બારડોલીમાં 7 લોકોના મોત નીપજ્યા છે। ગમખ્વાર અકસ્માતની ઘટનાને ત્યાં અંજામ મળ્યો। ઉવા ગામ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો। 2 બસ અને એક ટ્રેક્ટર વચ્ચેનો આ ગમખ્વાર અકસ્માત બાદ બસમાં આગ ભભૂકી ઉઠી અને આ આગમાં 7 લોકો હોમાઈ ગયા। 7 લોકોના મોત નીપજ્યા છે અને 15 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ તમામ ઈજાગ્રસ્તોને બારડોલી ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલે સારવાર અર્થે પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમના દ્વારા આખી જ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયાસો પણ હાથ ધરાયા હતા। સુરત ધુલિયા નેશનલ હાઈવે ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે। ધુલિયાથી સુરત તરફ જતી બસ જે છે એનો અકસ્માત થયો છે। ખાસ કરીને સૌ પ્રથમ જે બારડોલી તરફથી ધુલિયા તરફ જતી બસ છે એનો ટેન્કર સાથે અકસ્માત થયો હતો, જે બાદ ટેન્કર જે છે પલટી મારી ગયા હતા અને બસ જે છે તે ડિવાઈડર કૂદી અને સામેની સાઈડ પર આવી ગઈ હતી। સામેથી જે મહારાષ્ટ્ર શાસનની જે પેસેન્જરો ભરીને આવતી બસ જે છે એ બસ સાથે અથડાઈ હતી। જો કે બસની અંદરમાં પલટી ખાવાના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે 8 જેટલા જે મુસાફરો છે તેઓના મોત નીપજ્યા હતા। જે ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર, સ્થાનિક જે પોલીસ શાસન છે તેમજ ક્રેન અને જે એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી છે। ખાસ કરીને 15 થી વધુ જે ઈજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો જે રીતે બસ જે છે એ અચાનક બસની અંદરમાં આગ ફાટી નીકળી હતી। જો કે મુસાફરોને હેમખેમ જે છે બહાર કાઢવામાં આવ્યા। જો તે બાદ પણ 8 થી વધુ જેટલા મુસાફરો જે છે તે મુસાફરોના મોત નીપજ્યા હતા। હાલ જે છે પોલીસનો મોટો કાફલો જે છે ઘટના સ્થળે આવી ચૂક્યો છે। પોલીસ, જિલ્લા પોલીસ વડા છે તે પણ આ ઘટના સ્થળે આવી ચૂક્યા છે। ખાસ કરીને જે રીતે જિલ્લા પોલીસ વડાની જે ટીમ છે, ડીવાયએસપી પોલીસ, સ્થાનિક જે પ્રશાસન છે તે પણ આવી ચૂક્યો છે અને જે બસ છે તેને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો મોટો જે ટ્રાફિક જામ છે તે પણ જે ઘટના સ્થળે લાગી ચૂક્યો હતો। જો કે પોલીસની ટીમ દ્વારા આ જે છે ટ્રાફિકને જે ડાયવર્ટ કરવામાં આવ્યો છે। હાલ જે છે મોટી ક્રેનની મદદ લેવામાં આવી છે અને જે બસ છે તેને સાઈડ પર ખસેડવા માટેની હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। સુરતથી એક ગવર્મેન્ટ બસ જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટની છે એ સુરતથી ધુલે જતી હતી અને બારડોલી જે ચોકડી છે ત્યાંથી આગળ જતા 6-7 કિલોમીટર આગળ આ ઘટના બની છે। જે પાણીનું ટ્રેક્ટર સાથેનું ટેન્કર આવે એની સાથે બસ અડી જતા બેલેન્સ બગડેલું અને સામેની સાઈડમાં ડિવાઈડર કૂદી અને બસ આખી કૂદી ગયેલી અને એ જે સામેનો રોડ છે ત્યાં મહારાષ્ટ્રથી સુરત જતી સરકારી બસ આવતી હતી, એ પણ મહારાષ્ટ્રની બસ છે। બંને બસ ટકરાતા જે મહારાષ્ટ્ર બાજુથી બસ આવતી હતી આખી પલટી ખાઈ અને રોડની સાઈડમાં પડી ગયેલી અને થોડી જ વારમાં બસની અંદર આગ લાગેલી। એટલે તાત્કાલિક પોલીસ ટીમો, મામલતદાર એસડીએમની ટીમ, ફાયર ટીમ, બારડોલીની તમામ ટીમ અને વ્યારાની ટીમો પણ આવી ગયેલી અને રેસ્ક્યુ કરી અને જે ઇન્જર્ડ પર્સન છે એ લોકોને બારડોલી ખાતે પહોંચાડ્યા છે। જરૂર લાગે એને આગળ પણ શિફ્ટ કરવા માટે ડૉક્ટર કાર્યવાહી કરી રહ્યા છે અને જે લોકોના ડેથ થઈ ગયા છે એને પણ એમની જે ડેડ બોડી છે એ અહીંથી બારડોલી ખાતે પહોંચાડવામાં આવેલી છે। અત્યારે અમારી તમામ ટીમો અહીંયા જ છે